સુરત ઉદ્યોગ સાહસિકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત નોન પ્રોફિટ સંસ્થા પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા સુરતના સીમાડા સ્થિત હેપીનેસ બેન્ક્વેટ હોલ ખાતે મેગા મીટિંગ 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું છે। સવારે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં આશરે 2000થી વધુ ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો અને બિઝનેસ વૃદ્ધિ સાથે માનવીય મૂલ્યોના સમન્વય પર ઊંડું મંથન કર્યું। આ મીટિંગમાં ઉદ્યોગ સાહસિકોએ એકબીજાને સપોર્ટ આપી બિઝનેસ કેવી રીતે આગળ વધારવો અને સાથે સાથે જીવનમાં સુખ સંતોષ ને હેપીનેસ કેવી રીતે વધારવી અંગે ચર્ચા કરી। જીવન વિદ્યા અને મધ્યસ્થ દર્શનના સિદ્ધાંતોને આધારે બિઝનેસમાં હ્યુમન વેલ્યુઝને કેવી રીતે સામેલ કરી શકાય તે મુદ્દા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું। કાર્યક્રમમાં જીવન વિદ્યા મધ્યસ્થ દર્શનના પ્રબોધક સોમભાઈ ત્યાગી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા। તેમણે માનવના મેં અને શરીર વચ્ચેનો તફાવત સમજાવતા કહ્યું કે બંનેની જરૂરિયાત અલગ હોય છે અને સાચી ખુશી માટે આંતરિક પરિવર્તન જરૂરી છે। તેમણે સમજાવ્યું માત્ર પૈસા કે ભૌતિક વસ્તુઓથી સુખ મળતું નથી, પણ મન, વૃત્તિ અને ચિત્તમાં બદલાવ લાવવાથી સાચો સંતોષ મળે છે। પ્રોગ્રેસ એલાયન્સ છેલ્લા 12 વર્ષથી દેશના 15થી વધુ શહેરોમાં કાર્યરત છે અને 6500થી વધુ સભ્યો સાથે ઉદ્યોગ સાહસિકોને આગળ વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે। मेरा नाम कमल देवरा है और आज का ये प्रोग्राम जो है वो प्रोग्रेस अलायंस के 2000 से अधिक एंटरप्रेन्योर्स की मीटिंग का प्रोग्राम है। इस मेगा मीटिंग में एक दूसरे के बिजनेस को कैसे सपोर्ट किया जाए, एक दूसरे की लाइफ और बिजनेस को कैसे ऊपर लेके आया जाए, साथ ही साथ हमारे बिजनेसेस में ह्यूमन वैल्यूज को हमारे एंटरप्राइजेज में कैसे स्थापित किया जाए उसके बारे में बातचीत करने के लिए 2000 से अधिक एंटरप्रेन्योर्स आज इकट्ठा हुए हैं, जो एक दूसरे को सपोर्ट करते हैं, एक दूसरे के बिजनेस को आगे लेकर जाते हैं और सबका साथ सबका विकास, वसुधैव कुटुंबकम की भावना को आगे ले जाने का काम हम लोग कर रहे हैं। 6500 से अधिक सदस्यों, परिवार के सदस्यों की यह ऑर्गेनाइजेशन 15 से अधिक शहरों में काम करती है और आज 11 अप्रैल को यहाँ 2000 एंटरप्रेन्योर्स इकट्ठा हुए हैं एक दूसरे को सपोर्ट करने और एक दूसरे के बिजनेस को आगे लेकर जाने के लिए।